મહેસાણા ખેરાલુના મોટી વીરવાણી ગામે મતદાન બૂથ પર બબાલ। મલિકપુર ખેરાલુ જિલ્લા પંચાયત બેઠક પેટા ચૂંટણીના બૂથ પર બબાલ। ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ રાજપૂતને ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ થઈ। હીરવાણી ગામના બૂથ ઉપર ભાજપ કાર્યકર્તાએ લાફો માર્યો તેવો આરોપ છે। પોલીસની હાજરીમાં જ થઈ મારામારી। કોંગ્રેસના અગ્રણીઓ ખેરાલુ પોલીસ મથકે પહોંચ્યા। ભાજપ કાર્યકર્તા સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસ અગ્રણીઓ ખેરાલુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 મહેસાણા। શું નામ છે તમારું? મારું નામ છે રણજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર। હું ખેરાલુ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી અહીંયા નિમણૂક થયેલી છે। તો આજે ચૂંટણી અમારી મલિકપુર પેટા ચૂંટણી હતી જિલ્લા સીટની। તો એ અનુસંધાને ઉમેદવાર મદારજી નરસિંહજી ઠાકોર હતા અમારા, અને એમના મુખ્ય ચૂંટણી એજન્ટના રૂપમાં હું કાર્યરત હતો। મારા કાર્ય અનુસંધાને મેં મોટી ઈરવાણી બૂથ ઉપર 4:15 વાગે લગભગ હું પહોંચ્યો। તો 4:05ના ગાળામાં 1 કલાક હું બૂથ ઉપર જ હતો, અને ત્યાં બોગસ મતદાન થવાની અંદેશો હોવાથી હું કલાક ત્યાં જ હતો। તો 5:15 વાગે મોટી ઈરવાણી ગામના રાજકીય આગેવાન છે ચૌધરી દિનેશભાઈ દલજીભાઈ અઠાભાઈ, તો એ ત્યાં ટોળા સાથે આવ્યા અને બૂથની અંદર આવીને મગજમારી કરવા માંડ્યા। એટલે હું બહાર બેઠેલો હતો તો બૂથની અંદર ગયો, અને બૂથની અંદર જઈ અને મેં એમને વાત કરી કે ભાઈ આ બધું શું છે એમ। તો એમણે સીધું મારી ઉપર ગાળાગાળી કરી, મા બહેનની ગાળ દીધી કે તમે કેમ અહીંયા આવ્યા છો, શું છે, ગાળાગાળી કરી અને મારી ફેટ પકડીને મને એક તમાચો માર્યો। તો આ ઘટના બૂથની અંદર બનેલી છે। તો પોલીસ અને પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો? આ અનુસંધાને ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ જોડે અમે બેઠક કરી, અને મારી સાથે જે ઘટના બની છે એ લેખિત સ્વરૂપે મેં એમને એક અરજી સ્વરૂપે આપી છે, અને અમને વાયદો કર્યો છે કાલ સવારે એફઆરઆઈ એની નોંધશે અને એની કોપી પણ અમને આપશે। બૂથના અંદર આ ઘટના બની કેટલી યોગ્ય છે? બૂથના અંદર ઘટના બનવી એ સમજો ને કે અયોગ્ય જ કહેવાય। એ એક સાથે 15-20 માણસોનું ટોળું અંદર ઘૂસી જાય પછી, અને બૂથના મુખ્ય ચૂંટણી એજન્ટ હોય છે એને ઉમેદવાર જેટલા રાઇટ આપેલા છે ચૂંટણી પંચે, તો એ બૂથની અંદર પણ પ્રવેશી શકે છે। તો બૂથની અંદર આવીને હુમલો કરવો એ બહુ ગંભીર ઘટના છે, લોકશાહીને કલંકરૂપ ઘટના છે, અને એ પણ એક રાજકીય આગેવાન દ્વારા જો આવી ઘટના બને તો આપણે આ પાર્ટી જોડે બીજી શું અપેક્ષા રાખી શકીએ? બૂથની અંદર જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા એમને પોલીસને જાણ કરી હતી એ વખતે? મેં પ્રિસાઇડિંગ ઓફિસર સાહેબને તરત જ અરજી લખીને આપી દીધી છે, અને એની કોપી અમારી જોડે પણ પડી છે। અને મેં પોલીસ સ્ટેશને પ્રાંત ઓફિસર સાહેબને મેં ફોન કર્યો, પોલીસ રક્ષણ તરત માગી લીધું, અને ત્યાં ટોળું એટલી મોટી માત્રામાં જમા થઈ ગયું કે અમને પણ બહાર નીકળતા ડર લાગતો હતો। તો અમારા કોંગ્રેસ પક્ષના રાજકીય આગેવાનો ત્યાં આવ્યા, એના પછી અમે ત્યાંથી નીકળીને અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા। તમારી સાથે જે મગજમારી કરી એ કોઈ રાજકીય પક્ષથી નાતો ધરાવતા હતા કે શું? બિલકુલ, એ રાજકીય પક્ષના સક્રિય કાર્યકર્તા છે, એક સામાજિક આગેવાન છે, ભાજપના સક્રિય કાર્યકર્તા છે, અને સહકારી ક્ષેત્રના પણ એક નેતા છે, અને એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા, અને મારા કાયમી સંબંધી છે પાછા, મને વર્ષોથી